જય મહાકાલ. જો આજનો બ્લોગ અહીંયાથી ચાલુ કરીએ. વાસી ઉતારનો ગુડીબેન આવી ગયા છે અમારા. ડોરેમોન લઈને આવી પકા મામા ગેટા લેવા માટે. તો જોતા રહેજો આજનો બ્લોગ. છોકરા તો બધા ધાબામાં ચડી ગયા છે. આપણે જઈએ હવે ધાબામાં. મોટી ઢાલ ચકાવો. મોટી ઢાલ. ચાલો ગાઈસ હવે જોઈએ કેવું ચકા. ઢાલ ચકી ગાઈસ. તો મિહિરબાદ મોટી ઢાલ જગાઈ છે. ખેંચી ગયો કપાઈ ગયો. મામા તવા કિન્યા બોધવા બેસી ગયા. કિન્યા બોધવાને પતંગ ખૂટી ગયા. મિહિરબા બાજુ ઊભા છે. એ જઈનો શું કરે પતંગ જગાય. સાર્થકે બેસી ગયો અને આજુબાજુના ધાબામાં જુઓ છોકરા છે બધું. કોઈક બાજુ ટેપ વાગા, કોઈક બાજુ બુઆ બૂમ કરે લોકો અને મોજ કરે છે ઉત્તરાયણની. તો જો દાદા બધા ખાવા બે ગયા. હું બનાવ્યું મમ્મી? હે મમ્મી? હા સેવૈયા. આ જો દાળ ઢોકળી બધું પકાવવામાં બધા આવી ગયા. જેનું રમવા દાદા હવે આપણે ખાઈ લઈએ. મેં કેવું બને? મસ્ત બને શીરો. ખાજે ધરાઈનો. હેડો મમ્મી ખાઈ લઈએ. હેડો પપ્પા આવી ગયા અને સાર્થક. હેડો સાર્થક ખાવા. જો જમવાનું તો પતી ગયું. હવે જઈએ ધાબા ઉપર પતંગ ચગાવવા પાછું. આ તો લૂંટણ જ છે. આર્યો તો એક નંબરનો લૂંટણ છે. આર્યો અજયનો લૂંટણ. જો ફૂલ ફેમિલી અમારું ઉત્તરાયણ કરવા આવી ગયા. ગુડીબેન આવી ગયા છીએ અને પેલી બાજુ પક્કા મામાની ફેમિલી બેઠું છે. આજે વાસી ઉત્તરાયણનો પવન બહુ સારો હતો. મોજ આવી ગઈ છે. હા, તમારે બી કેવી મોજ આવી જણાવજો કોમેન્ટ કરીને. ઉત્તરાયણ કેવી રહી, વાસી ઉત્તરાયણ કેવી રહી. અમને તો બહુ મોજ આવી. તો જોતા રહેજો અમારો બ્લોગ. જો મિહિરબા તો પૂંછડી વાળો પતંગ જગાવ્યો છે ટુક્કલ અને લોબી પૂંછડીએ કરી છે. હવે મિહિર ઢીલ છોડજે બરાબર ની. હા, ચશ્મા બસમાં પહેર્યા. જુઓ ગાઈસ જો જે પતંગ આવી રહ્યો ને. હા આવી રહ્યો ફર્સ્ટ ક્લાસ. આમાં બ્લોગર ફેમિલી રિયલ બ્લોગ. પેલી બાજુ ધ્રોનિક બ્લોગ બેઠા છે અને પેલી બાજુ ઠાકોર ફેમિલી બેઠું છે ધમાસણાનું. મિહિરબા ઢીલ બિલ બનાવજો બરાબર ની. જો પેલો આવા ખેંચવા ના ઢીલ પેલા એમાં મૂકવાની કિન્યા મૂકવાની, ખેંચવા નહીં દેવાનું. પેલો બીજો આવે. હા જો આ વખતે અમારી સંખ્યા ઘણી ઓછી છે. અમારે ભોણાના જે નોકરી છે ને કે એના ભાઈબંધો બધા જલસા કરાવે. અહીંયા મજા આવી જાય. પકામાં આવી ગયા છે. પેલો જઈનુડો તો પતંગ લૂંટવામાં જ પડ્યો. જુઓ પતંગ ચકાયો ભાઈ મીના પપ્પાએ. પતંગ જોરદાર હો. ફૂમતો લગાવ્યો બાકી. આ બાજુ પણ બહુ ભારે નહીં. પૂંછડી વાળો પૂંછડી જેટલી લોબી છે અને બાજુ પકામાં તો 18 જોઈ રહ્યા. હા મસ્ત પતંગ જગી રહ્યો. સુપર પતંગ જાય રહ્યો અને પવન પડી ગયો છે. પવન જોવા એવો છે નહીં આ વખતે. અને પેલો બાજુ જયનું લૂંટાણ અને પેલી બાજુ મિહિરબા અમારા. ભૂંગળા બધા વગારે. શું ગાઈસ પપ્પાએ મોટી ઢાલ ચકાઈ દીધી. જો ગાઈસ બહુ મોટી ઢાલ ને પૂંછડી બહુ હોય મસ્ત. પપ્પાએ ચકાઈ વાત તો
જો પતંગ ચગાઈ તો કાળિયા મેચ થઈ ગયા છે 2 દિવસની અંદર. અને હવે ચા નાસ્તો આવી ગયો છે, સરસ મજાના પૌવા અને ચા. તો ચા નાસ્તો કરી અને પછી આપણે પતંગ પાછા ચગાવીશું. ચા આવી ગઈ, ચા અને નાસ્તો શું છે? પૌવા છે, પૌવા બનાવ્યા છે ગરમા ગરમ. મેં બતાવજે પૌવા, ફર્સ્ટ ક્લાસ પૌવા છે. તો ચલો જમવા, નાસ્તો કરવા. હા, બસ સર્વ કરે છે. ડીશો આવી ગઈ છે, ચાન પૌવા. દાદા નાપીને આવ્યા, દાદા નાપીને આવ્યા. ઓકે ઓકે, આ બાજુ પકા મામાને આવી ગયા છે. આ જયનું લૂંટણ પણ આવી ગયું. અને આ બાજુ પેલું બાજુ જયનો ને બધા પતંગ ચગાવી રહ્યા, જીલ્યો ને બધા પોજ પડવા આવી ગઈ છે. કેટલા બધા ચકલીઓ આવી જો હે બેસવા માટે. અમારે ખૂબ ચકલીઓ આવે છે અહીંયા. તો દિવાળી ચાલુ થઈ ગઈ. પણ જો બેઠો શાંતિથી વિચારો, એ થાકી ગયો 2 દાડા ઉતરણ કરી નહીં જઈનું. હોજ પડી ગઈ છે અને ઉતરણ પૂરી થવા આવી, વાસી ઉતરણે પતવા આવી છે. હવે હા, બધા થાક્યા છીએ હવે. તો દિવાળી ચાલુ થઈ ગઈ. જો ફટાકડા ફૂટવાનું, દૂર દૂર ફટાકડા ફૂટે છે. અને ઉત્તરાયણની હોજ પડી જાય, અંધારું થઈ ગયું છે. હવે નીચે ઉતારવાની તૈયારી કરીશું. રસોઈમાં બનાવી એક વખત હવે. ઉત્તરાયણની સાંજ. બાય બાય ઉત્તરાયણ. નેક્સ્ટ યર હવે આવતા વર્ષે. જો પકા મામા પાછો પતંગ જગાવી દીધો છે હવે. અને આ બાજુ ફેમિલી રિયલ વ્લોગવાળા ઉતારા. હા, પકા મામાએ પતંગ તો જગાવે તો ખરા. જો ફટાકડા ચાલુ થઈ ગયા ફૂટવાના. ફર્સ્ટ ક્લાસ ફટાકડા ફૂટી રહ્યા છે. હા હા હા, જોરદાર જોરદાર. ઉત્તરાયણ ચાલુ, ઉત્તરાયણ નહીં દિવાળી ચાલુ. જો કેવા ફટાકડા ફૂટે છે. ફટાકડા ફૂટવાનું ચાલુ થઈ ગયા છે. દિવાળી જેવું છે દિવાળી. કેટલા ફટાકડા ફૂટે છે. હા હા, દિવાળીને જેમ વાતાવરણ થઈ ગયું છે આખું. ઉત્તરાયણ કરીને તો આવી ગયા. ને છે બધા થાકેલા પાકેલા. અને આ બાજુ પેલો ચોજ્યો મિહિરબા. જઈને બોલાવજે. જમવાનું તૈયાર થાય છે. પેલો શિખર તો ફોન કરે છે. જલપાડી બની, જલપાડી બની, જલપાડી બની. જલપાડી બની. અલી આ ગાઈસ.